એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 9 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને હરિયાણા રાજ્યમાંથી પકડી પાડતી પેરોલ ફ્લો સ્કોડ ભુજ બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ પેરોલ ફ્લો વચગાળા જામીન ફરારી જેલ ફરારી તથા નાસ્તા ફરતા આરોપીઓ પકડવા માટે સૂચના આપેલ હોય જે અન્વયે પેરોલ ફ્લો સ્કોડના પોલીસ ઇન્સ્પેક્ટર જે કે બારિયાનાવ તથા તાબાના કર્મચારીઓ એએસઆઈ હરિલાલ બારોટ પોલીસ હેડ કોન્સ્ટેબલ કનકસિંહ ગોહિલ તથા ભૂપેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ બલવંતસિંહ જાડેજાનાઓ સાથે અત્રેના જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓને તપાસ કામે રાજસ્થાન રાજ્યમાં હાજર હતા જે દરમિયાન ટેકનિકલ એનાલિસિસ આધારે હકીકત મળેલ કે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 5087/2016 પ્રોહિબિશન કલમ 66(1)B 65(AE) 116(B) 99 મુજબના ગુનામાં વગર પાસ પરમિટે ભારતીય બનાવટના પરપ્રાંતીય અંગ્રેજી દારૂની અલગ અલગ બ્રાન્ડ પેટી નંગ 1250 તથા બોટલો નંગ 4896 ની કિંમત ₹17,13,600 તથા ક્વાટરિયા પેટી નંગ 698 જે ક્વાટરિયા નંગ 33,504 ની કિંમત ₹33,50,400 તથા બિયરની પેટી નંગ 144 બીઆરટી નંગ 3,456 ની કિંમત ₹3,45,600 નો અંગ્રેજી દારૂ ટ્રેલરમાં ભરી મોકલાવેલ જે ગુના કામે ધરપકડથી બચવા નાસ્તો ફરતો આરોપી પરવેજ ઘનશ્યામ શર્મા રહે જાટ બહેરોર તાલુકા મુંડાવર જિલ્લા અલવર રાજસ્થાન હાલ રહે ચાંદપુરની ધાની બાવલ રોડ રેવાડી હરિયાણા વાળાનું તપાસ દરમિયાન આરોપીનો મોબાઈલ લોકેશન હાલે મોડલ ટાઉન પોલીસ સ્ટેશન સેક્ટર 4 રેવાડી વિસ્તાર હુડા ચોકમાં આવતા આરોપીના મોબાઈલ લોકેશન આધારે લોકેશનવાળી જગ્યાએ જઈ તપાસ કરતા મજકૂર આરોપી હાજર મળી આવતા તેને ઉપરોક્ત ગુના કામે સીઆરપીસી કલમ 41(1)I મુજબની અટક કરી આગળની કાર્યવાહી માટે આરોપીનો કબજો એ ડિવિઝન પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ છે ઉપરોક્ત કામગીરીમાં પેરોલ ફ્લો સ્કોડ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર જે કે બારિયા સાહેબનાઓ સાથે સ્ટાફના એસઆઈ હરિલાલ બારોટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ કનકસિંહ ગોહિલ તથા ભૂપેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ બલવંતસિંહ જાડેજા પોલીસ કોન્સ્ટેબલ નીરુબેન મૂડી તથા સુરેશભાઈ ચૌધરીનાઓ જોડાયેલ હતા।